मैं तो बाकी बात करूं कलू भाई, जब प्यार किया तो डरना, बाबू से प्यार किया प्यार किया कोई चोरी नहीं की। अरे मीरा भाई हो के जाने मीरा भाई ने मारवा माटे राणो जात जात नो करे। मीरा के मीरा प्रेम कोई दीवानी, मीरा के हाथी भक्ति कहीं से करवानी नहीं मरे। जब प्यार किया तो डरना क्या, प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया तो डरना क्या। प्यार किया कोई चोरी नहीं की, प्यार किया कोई चोरी नहीं की, चुप नहीं मरना क्या, प्यार किया बाबू से प्यार किया तो डरना क्या, प्यार किया तो डरना क्या। हरे हरे मुझे लगता है सोना सोना सोना, तुमसे मिलने का दिल करता, गुरु तुमसे मिलना दिल करता है। गुरु देवा गुरु देवा ગાંડા યાન કમાઈ ગાંડાનું જ કામ છે। નરસિંહ મહેતા પાગલભાઈ ના મીરાબાઈ સૌથી મોટો ગાંડા પાગલ ભક્તિમાં પાગલ એટલે ખબર પડી કે ઈશ્વર હું જ ઈશ્વર જ જીવ અવિનાશી, જેને ખાણ ખાધી છે એને ખબર ખાણ કેવી લાગે, એમ ભક્તિનો રસ કેવો છે એને ખબર પડી જાય। એટલે एक नानी बात करी, एक दृष्टांत ने आ लोगों कहे कि हूँ करे हमान नहीं पड़े ने हमज पड़वा भी नहीं જોઈએ બહુ। मैं तो તમને કે પાણી આમ વેતું હોય ને ભાઈ આમ તરવાની કોશિશ નહીં કરો, પડી જવાનો એમ બિંદાસ મહેનતે જયા કરો। એમ કળિયુગમાં કાંઈ નહીં કરો તો કાંઈ નહીં, ન
કરજો એ સ્ટેજ પરથી કહી દઉં. ની ભક્તિ કરો તોય ચાલશે, પણ એક જ કામ કરો, કોઈને નડવાનું નહીં. આપણા કારણે કોઈને દુઃખ નહીં થાય, આપણે કોઈને નડીએ નહીં, આપણા કારણે કોઈ સામેવાળાને કષ્ટ નહીં થાય, આપણા કારણે સામેવાળાના આંખમાં આંસુ નહીં આવે, આપણા કારણે આપણા કર્મથી, આપણા કામથી, આપણા હાથથી આપણે કોઈને મુસીબત ન થાય, કોઈને દુઃખ નહીં થાય. બસ આટલા કામ કરો. કાંઈ ભક્તિ કરવી નહીં પડશે. મુજ મે રામ તુજ મે રામ. અહીંયા ભાગવત ગીતા કહે છે, જો શું કે જાણે 4થા અધ્યાયના ભગવાન અહીંયા 16મા શ્લોકમાં કે 36મા શ્લોકમાં ચેતસી પાપેભ્ય સર્વેભ્ય પાપ પુનઃ ભગવાન કહે છે ચેતસી પાપેભ્ય સર્વેભ્ય પાપ પુનઃ ભગવાન કહે છે ગમે એવો પાપી હોય, અપી ચેત સ દુરાચારી ભજતેમાં અનન્ય ભાગ સાધુ રેવશ્ય મંતવ્ય. ગમે તેવો પાપી હોય, દુનિયાના બધા પાપ કર્યા હોય, પણ ભગવાન કે એક વખત જો એ મારા શરણમાં આવીએ ને કેવલ રામ બોલે ને એનું કામ કરી નાખો અને પાર કરી નાખો એક વખત ભાવથી. એટલે મારી તમને પ્રાર્થના, બીજું કાંઈ નહીં કરું તો કંઈ નહીં, બસ આપણા કારણે કોઈ દુઃખી નહીં થાય. આપણે એવા શબ્દ નહીં બોલીએ કે સામેવાળાના આંખમાં આંસુ આવે. મેં ઘણા પ્રોગ્રામમાં કહ્યું છે, 3 વ્યક્તિને કોઈ દિવસ દુઃખ નહીં આપવા, પરેશાન નહીં કરવા, નહીં તો તમારા ઘર બરબાદ થઈ જાય, તમને કોઈ નહીં બચાવી શકે. પહેલું એક વ્યક્તિ સાંભળી લેજો, 3 વ્યક્તિ આપણા આજુબાજુ ઘરમાં કોઈ માતાજીના પતિ જે દેહાંત થઈ ગયો હોય, ગુજરી ગયા હોય, એ માતાજી વિધવા હોય, એને કોઈ દિવસ દુઃખ આપવું નહીં. ને એણે જો શ્રાપ આપી દીધો, માનો કોઈ શબ્દ બોલી દીધો નિશાસા, તો તમારું પરિવાર પૂરું થઈ જાય, તમને કોઈ બચાવી નહીં શકે. બીજો વ્યક્તિ, બીજો જેના ઘરે સંતાન નહીં હોય ને, જે માતાઓના ઘરે સંતાન નહીં હોય, બાળકો ન થતા હોય, તો એ માતાઓને કોઈ દિવસ ગમે તે શબ્દ નહીં બોલવા, નહીં તો તમારું પરિવાર સાફ થઈ જાય, એમને દુઃખ થયું તો. ત્રીજું એક ભક્ત, જે ભગવાનનો સાચો ભક્ત છે, એમને કોઈ દિવસ કષ્ટ આપવું નહીં. મારા પ્રહલાદને કષ્ટ આપ્યું હિરણ્યકશ્યપે, ભગવાન આવ્યા ને કેવી હાલત કરી હિરણ્યકશ્યપની, તમે જાણો છો ને. નરસિંહ ભગવાન અવતાર લઈને આવ્યા, એટલે કોઈ પણ દિવસ આ 3 વ્યક્તિને કષ્ટ નહીં આપતા. આપણા કારણે કોઈ વ્યક્તિ ખૂણામાં બેસીને રડતો હોય